કે તમે જે બીજું ધર્મ ધ્યાન કરતા, શાસ્ત્ર અધ્યયન કરતા, ભિક્ષા કરતા, આ સમયે સુઈ જતા, સમયે ભિક્ષા કરતા, એ બધું મને તો કોઈ વાંધો નતો. પણ એક વાત, તમે જે સામે લોટો પીડ્યો છે, એ લોટાને તમે રોજ વેલા ઉઠી પેલું કામ લોટો માંજવાનું કરો, સાફ કરી અને મૂકી દો. રાતે સુતા પેલા પાછો માંજો ને પાછો મૂકી, પાછો સવારે ઉઠીને પાછો એ જ લોટાને ફરી માંજો ને પાછો કોરો કરીને મૂકી, પછી સાંજે પાછો એ જ લોટાને લઈ પાછો માંજો, કોરો કરીને મૂકી દો. પાછો સવારે ઉઠીને પેલું કામ એ જ કરવાનું, ઓલો લોટો ઉટકવાનો, માંજવાનો, સાફ કરવાનો, લૂછું કરી મૂકી દો. આ લોટાને વાપરવો નથી, કશું કરવું જ નથી, તો પછી તમે આને રોજ ઘસ શું કરો છો? બહુ સરસ મજાની વાત છે. સંત જ્ઞાનેશ્વર પાસે એક મુમુક્ષુ આવેલા અને જ્ઞાનેશ્વરજી એમને ખૂબ સત્સંગ કરાવ્યો. મુમુક્ષુ સારો હતો, બધું પીધું, દોષ નીકળી ગયા, શુદ્ધ થયો, સારી સ્થિતિ આવી. હવે એને એમ લાગે છે કે મને પર્યાપ્ત સ્થિતિ અનુભૂતિ થઈ છે, બ્રહ્માનુભૂતિ થાય છે. પણ સંત તો જાણી જાય ને, આવા મોટા સંત હોય એ તો બધું જાણે. એમણે કહ્યું કે જો મારે તને જે શીખવવાનું હતું, જે આપવાનું હતું, સંત જ્ઞાનેશ્વર કે મેં તને આપી દીધું. પણ એક છેલ્લો પાઠ છે શીખવા જેવો, એ હું નહીં આપું. એ એક સાધુનું તને નામ આપું છું, એમની પાસે તું જા અને એ તને શીખવાડશે. મારું નામ આપજે, મને ઓળખે છે. એમનું નામ ઠામ ઠેકાણું આપ્યું. પેલો મુમુક્ષુ સિદ્ધ સાધક જે ગણો તે એમની પાસે પહોંચ્યા. સાધુએ આવકાર આપ્યો, જ્ઞાનેશ્વરના નામથી વધારે હેત આપ્યું. કહ્યું કે મને તમારી પાસે કંઈક શીખવા, લાસ્ટ લેસન સમજો ને એવું કંઈક છે. હવે હું તો કંઈ જાણું નહીં, પણ મને કહ્યું છે એટલે મને 15 દિવસ અહીંયા રોકાવાનું કહ્યું છે, મને શીખવાડો. ભલે કઈ વાંધો નહીં, તમે રોકાવો, એમણે મોકલ્યા છે, જરૂર શીખવાડશું જો શીખી શકશો તો. પેલો મુમુક્ષુ ત્યાં રોકાય છે. પણ આ સંત બસ આખો દિવસ કઈ શાસ્ત્ર વાંચે, કઈ ધ્યાન કરે, જરૂરી ભિક્ષા માગી આવે એને ભિક્ષા પણ આપે, પોતે ભિક્ષા કરે, ધ્યાન કરે, સુઈ જાય, બસ બીજું કઈ ઉપદેશ આપે નહીં. હવે પેલો તો શીખવા આવ્યો છે, એને એમ હશે કે કોઈ રહસ્ય બતાવી દેશે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ જાય. અઠવાડિયું થયું, અઠવાડિયું બાકી રહ્યું. એટલે અઠવાડિયું પૂરું થયું એટલે પૂછ્યું કે ગુરુદેવ કઈ શીખવા જેવું શીખવો? તો મેં તને પેલા કહ્યું છે, હું જરૂર શીખવાડીશ, શીખી શકે તો. મારું શિક્ષણ ચાલુ જ છે, પણ જો તું શીખી શકે તો. આ છેલ્લામાં છેલ્લો પાઠ તો હું ભણાવી જ રહ્યો છું. હવે પેલા ને કઈ સૂઝ પડે. સારું છે આવા ગર્ભિત રહસ્ય દ્વારા હવે શિક્ષણ આપતા સંતો નથી, નહીતર આપણે તો કાંઈ શીખત નહીં. બોલી થાકી જાય તોય નથી સમજતા. અમને ખરેખર મને ઘણી વાર થાય, મેં એવા મુદ્દા કહ્યા હોય કે હવે તો અજવાળું થઈ જશે હો, લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે હો, લોકોના વહેમ ટળી જશે હો, એને થોડો સતનો ખ્યાલ આવી જશે હો, એને વિવેક આવી જશે હો, હવે એ જ્યાં ત્યાં નહીં ભરાય હો. પાછું એમ જ હોય, જ્ઞાન ન થાય. એના ઘણા કારણો છે. એક તો એ એમ સમજે છે કે હું જે સમજુ છું એ બરાબર છે, આ જે કહેવાય છે બીજા માટે છે, એટલે કોઈ હિસાબે ન થાય.